ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। આ કેસમાં સેશન કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી। જો કે અમદાવાદ એટીએસની ટીમે નીતા ચૌધરીને લીંબડીના એક ગામમાંથી ઝડપી પાડી છે। ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ 688 કિલોમીટરના 65 માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। પરિણામે ભવિષ્યમાં ઉદ્યોગો માટે રો મટીરિયલ, ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તેમજ મુખ્ય અને ગૌણ ખનિજોના અવગમનની સરળતામાં વધારો થતાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે તેમજ આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફિકને સરળતા રહેશે અને રાજ્યમાં વધુ પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપનાનો માર્ગ મોકળો થશે। રાજ્યમાં વકરેલા ચાંદીપુરા રોગ બાબતે બુધવારે રાજ્ય સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા રોગના કેસ ગ્રામ્ય કક્ષાએ વધુ નોંધાતા હોવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે ગામડામાં માટીના લીપણવાળા ઘરની દિવાલોમાં સેન્ટ ફેલાઈ રહે છે અને તેના કરડવાથી આ રોગ ફેલાય છે। અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 14 શંકાસ્પદ કેસ નોંધાયા છે, તે પૈકી 8ના મૃત્યુની માહિતી આરોગ્ય મંત્રીએ કેબિનેટમાં આપી હતી। પાટણના રાધનપુર વારાહી રોડ પર અલ્ટો કાર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ ભડથું થઈ ગયો હતો। સીએનજી કારમાં લાગેલી આગ ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ બનતા ચાલકને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો ન હતો। અકસ્માતને પગલે રસ્તા પર થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સંસ્કારી અને કલાનગરી વડોદરામાં માંડવીમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી આજે સવારે દેવપોઢી એકાદશીના દિવસે ચાંદીની પાલખીમાં પ્રભુની 215મી નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી। આ વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અર્ચના અને આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। શહેરની મધ્યમાં માંડવી દરવાજા નજીક ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે। આ મંદિરેથી વર્ષમાં 2 વાર ભગવાન નગરચર્યા નીકળે છે, જેમાં આજે દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે અનેક ભજન મંડળીઓ સાથે ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મોહરમ મહિનાના 9મા ચાંદ નિમિત્તે 16 જુલાઈના રોજ 4 દરવાજા વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જ્યારે આજરોજ 10મા ચાંદે તાજિયાનું સરસિયા તળાવ ખાતે વિસર્જન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે શહેરમાં મોહરમ નિમિત્તે 130 રજિસ્ટર સહિત 250થી વધુ તાજિયાની સ્થાપના કરાઈ હતી। તાજિયા વિસર્જન અને ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે। આ કૌભાંડમાં ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। 10 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ કરાઈ છે। પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું છે। આ કૌભાંડમાં કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરાયું છે। તમામ સરકારી અધિકારીઓએ ₹9 કરોડની સરકારી નાણાંની ઉચાપત કરી લીધી છે, જેને કારણે સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી। સુરતના વરાછામાં એક પાનના ગલ્લામાંથી 90,000 રૂપિયાની ચોરી થઈ છે। પેટ્રોલિંગની પોલીસની PCR વાન ગયા બાદ 2 મિનિટમાં 2 તસ્કર નાઇટ દુકાન સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરીને એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો, જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો। દુકાનમાં પ્રવેશ કરનાર એક તસ્કરનું પેન્ટ પણ ખુલી ગયું હતું।
ત્યારબાદ સીસીટીવી હોવાની જાણ થતાં તેને કેમેરા નીચે કરીને ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનની અંદર રહેલા 74,000 રોકડા અને એક સ્માર્ટ વોચ સહિતના 90,000નો મુદ્દામાલ ચોરીને બંને તસ્કરો 2 વાગ્યાની આસપાસ ભાગી ગયા હતા. સુરત ઉગના વિસ્તારમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉગના પોલીસ તેના જ વિસ્તારમાં લઈને પહોંચી હતી. માત્ર એટલું જ નહીં, જ્યાં તેની ધાક છે એ જ વિસ્તારમાં પોલીસે લાલીનો વરઘોડો કાઢી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વધુ એક ગુનો નોંધાયો છે. એને લઈ ઉગના પોલીસ આજે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને લઈને તેની ઉગના ખાતે આવેલી ઓફિસ પર પહોંચી હતી. ઓફિસમાં લાગેલા તાળાની ચાવી નહીં મળતા પોલીસે તાળું તોડીને લાલીના ઓફિસમાં એન્ટ્રી લીધી હતી. તેમજ તેની સંપત્તિ અંગે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને જાણ કરાશે. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામથી સવારે સુરત તરફ જતી વર્ષો જૂના રૂટની બસને અચાનક સુરત ગ્રામ્ય ડેપોમાંથી સોનગઢ ડેપોમાં ફેરફાર કરી અને પેલાડ બુહારી સુરત બસ બંધ કરી દેતા મુસાફરોએ બુહારી ખાતે 6 જેટલી બસો ઊભી કરાવી દઈ ચક્કાજામ કર્યો હતો. જેમાં મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સવારે પેલાડ બુહારીથી સુરત જવા પેલાડ બુહારી, ગંગાપુર, વીરપોર, બાગલપુર, અંધાત્રી સહિતના ગામોના મુસાફરો પેલાડ બુહારીથી બસમાં બેસતા હોય બસ ઉપડવાના સ્થળથી જ ફૂલ થઈ જતી હતી. આ રૂટની બસ અગત્યની અને એસટી નિગમને કમાણી કરી આપતી રેગ્યુલર રૂટની બસ હોય એસટી વિભાગ દ્વારા અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રોજિંદા અપડાઉન કરતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો.